રોજિંદા શાકની સિરીઝમાં આજે નાના બાળકોથી માંડીને વડીલો સુધી સૌનું પ્રિય એવું ભીંડાનું શાક બનાવીશું અને એમાં એક મસાલો એવો ઉમેરીશું ને કે શાકનો સ્વાદ અનેક ગણો વધી જશે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે એક જાડા તળિયાવાળી કઢાઈમાં 4 ચમચી જેટલું તેલ મૂક્યું છે. હવે વઘાર માટે આ પંચફોરન મસાલો છે કે જેની રેસીપીનો વિડીયો મેં ઓલરેડી મારી ચેનલ પર મૂકેલો છે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીએ અને ત્યારબાદ 2 મીડિયમ સાઇઝના બટાકાને કાપી લીધા છે એ ઉમેરી દીધા. વઘાર ઉડે નહીં એટલા માટે ઢાંકણ જરા વાર માટે ઢાંક્યું હતું અને બટાકાના હિસ્સાનું મીઠું ઉમેરીને ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર બટાકાને આપણે થોડા કૂક થવા દેવાના છે 1 થી 2 મિનિટ. થોડું હલાવી લઈએ અને હવે ભીંડા ઉમેરી દઈશું. તો આ 250 ગ્રામ ભીંડા છે કે જેને સૌથી પહેલાં મેં ધોઈ લીધા હતા અને સાફ કોટનના કપડાં વડે લૂછીને આ રીતે કટ કરી લીધા છે. હવે ભીંડાના ભાગનું મીઠું ઉમેરીશું કે જેથી ભીંડા પણ કૂક થવામાં હેલ્પ થશે. ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખી છે અને ઢાંકણ ઢાંકીને થવા દઈએ અને 2 થી 3 મિનિટ બાદ આ રીતે વચ્ચે વચ્ચે હલાવી લેવાનું છે અને ફરીથી ઢાંકીને થવા દઈશું. તો જુઓ લગભગ 7 થી 8 મિનિટમાં આ ભીંડા સરસ રીતે કૂક થઈ ગયા છે. તો બાકીના મસાલા એટલે કે એક સરપ્રાઈઝ મસાલો ઉમેરીશું. તો આ મેથીયું અથાણુંનો આચાર મસાલો છે કે જેની રેસીપી પણ મેં આ ચેનલ પર મૂકેલી છે. તીખાશ જોઈએ એ પ્રમાણે ઉમેરવાનો. તો મેં લગભગ 1/4 ચમચી જેટલો ઉમેર્યો છે. ધાણા જીરું પાવડર ઉમેરીશું 2 ટીસ્પૂન જેટલું ઉમેર્યું છે. 1/2 ટીસ્પૂન લાલ કાશ્મીરી મરચું ઉમેર્યું છે અને મેથીયા આચાર મસાલો છે એની અંદર મરચાંની તીખાશ આવી જશે એટલે મેં અલગથી લીલું કે લાલ મરચું નથી એડ કર્યું. બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલી વાર 1 થી 2 મિનિટ રાખ્યા બાદ ગેસને બંધ કરી દઈશું અને ચોપ કરેલી કોથમીર ઉમેરીએ અને ત્યારબાદ સર્વિંગ કરીશું. તો જુઓ કેટલું સરસ આપણું શાક તૈયાર થઈ ગયું. તો આવજો.